રાજકોટના રેસકોર્સ ખાતે નીટના વિદ્યાર્થીઓ રીનીટનો વિરોધ કર્યા હતા। વિદ્યાર્થીઓ અને વાલીઓએ રીનીટનો બેનરો સાથે વિરોધ નોંધાવ્યો। રાજકોટ રેસકોર્સ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા। વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગુજરાતમાંથી 80,000 કરતાં વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી હતી। માત્ર 10-15% વિદ્યાર્થીઓ માટે બધા વિદ્યાર્થીઓ શા માટે ફરી નીટની પરીક્ષા આપવી જોઈએ તેવો સવાલ કર્યો। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વિરોધ પ્રદર્શનમાં ડોક્ટરો પણ જોડાયા હતા। રીનીટની એક્ઝામને લઈને ચર્ચાઓ હાલ તો ચાલુ રહી છે અને ચોક્કસપણે હું આપને દેખાડવા માંગીશ કે નીટની જે વિદ્યાર્થીઓ છે તે અહીં ઉપસ્થિત છે અને તેમની સાથે જે વાલીઓ પણ છે। નો રીનીટ આ જે પોસ્ટર સાથે વિદ્યાર્થીઓ છે તે અહીં ઉપસ્થિત છે। આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરશું। શું નામ આપનું? ખુશી। શું કહેશો? આજે પોસ્ટર લઈને વિરોધ ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યો છે, શું કહેશો તમે? એટલે અમારી સાથે તો આ ખોટું જ છે ને। અમે આટલા 2 વર્ષ મહેનત કરી, અમે ઓનેસ્ટીથી નીટ આપી, પછી અમને સારા માર્ક્સ આવ્યા છે અને પછી બીજા લોકો જેમ કે કદાચ ક્રેક નથી કરી શક્યા એમ પછી રીનીટની માંગ કરે છે। જ્યાં ધાંધલી થઈ છે તમે ત્યાં જો રીએવેલ્યુએશન કરો, રિઝલ્ટ આપો, પણ આપણને પછી રીનીટમાં ફેરવવું સારી વાત નથી। અમારી સાથે ઇનજસ્ટિસ છે। ચોક્કસથી રીનીટ ન આપવી જોઈએ તેવું ક્યાંક ને ક્યાંક માંગ છે। આપણી સાથે અન્ય વિદ્યાર્થી છે। કેવી તકલીફ પડે જે ફરીવાર એક્ઝામ લેવાય તો? ફરીવાર એક્ઝામ ન જ લેવાય જોઈએ, કેમ કે જે 2 વર્ષથી મેન્ટલ પ્રેશર અમે હેન્ડલ કર્યું છે, જે અમે કોઈ બી સેલિબ્રેશનમાં અમે ભાગ નથી લીધો, ન અમે બર્થડેઝમાં ગયા છે, ન અમે કોઈના શાદીમાં ગયા છે। અમને લોકોને જે મેન્ટલ પ્રેશર હેન્ડલ કર્યું છે એ પાછું આવી ગયું છે। અત્યારે પણ અમે ખૂબ પ્રેશરમાં છે। બીજી એક્ઝામ પાછી થશે તો શું થશે, અને બીજી વાર પણ થાય તો પણ અમને એ જ સ્કોર આવશે, કેમ કે નીટમાં કંઈ નક્કી ન હોય। પહેલી વાર જે આવ્યું હોય બીજી વાર આવું એ નક્કી નથી, અને બીજી વાર પણ આવ્યું તો એની કઈ ગેરંટી કે બીજી વાર અમારી સાથે ચીટિંગ નહીં થાય? અમને કોઈ ભરોસો નથી રહ્યો। હવે અમે પાછી નહીં આપીએ। રીનીટ નો જ થવી જોઈએ। મિનિમમ 2 વર્ષની મહેનત હોય ને 8th 9th થી ચાલુ કર્યું હોય તો 4-5 વર્ષની તો એટલીસ્ટ મહેનત લાગે જ છે આમાં। અને અમે તો દિવસ રાત એક કરી દીધા હતા, રાતોની નીંદ મૂકી દીધી હતી। વધારે સૂતા તો એવું લાગતું, ગિલ્ટી ફીલ થતું કે આજે વધારે સૂઈ ગયું છે, ઓછું વચાણું છે। ખાવાનું પણ બધું મૂકી દીધું હતું કે ક્યાંય બહારનું નથી ખાવું, ખોટા માંદા ન પડીએ। એટલે આ વર્ષથી બધું બહારનું ખાવાનું પણ બંધ કરી દીધું હતું। સખત મહેનત અને પરિશ્રમ કર્યો હતો, એટલે હવે અમારી માંગ તો નો ટુ રીનીટ જ છે। શું કહેશો? બાળકોએ મહેનત કરી છે અને હવે આજે માંગ લઈને આપ આવ્યા છો, શું કહેશો? એકચ્યુઅલી નીટની પરીક્ષા પેપર 3 કલાકનું હોય છે, 720 માર્કનું, પણ એ જર્ની છે ને બાળકોની લગભગ 2 થી 2.5 વર્ષ પહેલાં શરૂ થાય છે। એક ચેપ્ટરને થરોલી રીડિંગ હોય, દરેક ચેપ્ટર વાઇઝ એક્ઝામ લેવાતી હોય, કોર્સ પૂરો થયા પછી થરો એ લોકોના રિવિઝન શેડ્યુલ હોય, કન્ટિન્યુઅસ એ લોકોના કોચિંગ સ્કૂલમાંથી એ લોકોનું ફોલોઅપ લેવાતું હોય, કાઉન્સેલિંગ થતું હોય મહેનત કરવા માટે। ક્યારેક છોકરાઓ વચ્ચે બી એવો સ્ટેજ આવતો હોય છે કે ડિપ્રેસ થઈ જતા હોય, મૂકી દે છે ચોપડાક, નથી કરવું, આ બહુ અઘરું છે। એટલી ખરાબ જર્ની હોય છે સાહેબ। અમારે વચ્ચે અમારા બાળકોને સાચવવા પડે। બેટા બસ આ પતવા આવ્યું છે, હમણાં પતી જશે, હમણાં પતી જશે। 5મી મે તો હમણાં આવી ગઈ, બસ એક્ઝામ પતી જશે ને તમે છૂટા થઈ જશો, તમારું ગમતું સ્પોર્ટ્સ રમી શકશો, ફ્રેન્ડ્સ જોડે પાર્ટી કરી શકશો, બહાર જઈ શકશો। ત્યાં સુધી અમે બાળકોને મોટિવેટ કરતા હોઈએ કે બેટા હવે પતી જ ગયું છે। આ જર્ની સાહેબ આખા ફેમિલીની હોય છે। ફરીવાર આને આ કરવું પડશે તો આપ શું કરશો? એ જ કહું છું કે બાળકો 90% બાળકો ડિપ્રેશનમાં જતા રહેશે, ફરી એ રિઝલ્ટ નહીં લાવી શકે, અને જે આ જર્ની માટે એ લોકોની જે હંમેશા એક છાપ છૂટી જશે મગજમાં કે આ 12th સ્ટાન્ડર્ડનું જે કે એમના કાયમ એમના દિમાગ પર એક છે ને ખરાબ અસર રહી જશે કે આવી રીતે અમને જસ્ટિસ નથી મળ્યો। ચોક્કસપણે જે વાલીઓ છે અને તેમજ જે સ્ટુડન્ટ્સ છે તે પણ આપ જોઈ શકાય છે, જે એક્ઝામ દેવા માટે, નીટની એક્ઝામ દેવા માટે બાળક છે 2 થી 3 વર્ષની મહેનત કરે છે, રાતની ઊંઘ પણ ભૂલી જાય છે, મિત્રતા પણ ભૂલી જાય છે, ઘરના લગ્ન પ્રસંગ પણ ભૂલી જાય છે અને મહેનત કરે છે, નીટની એક્ઝામ આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પેપર ફૂટે છે અને ફરી વાર એક્ઝામ દેવાની ચર્ચા થાય છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે અપસેટતા પણ જોવા મળે છે અને જે દુઃખ પણ જોવા મળી રહ્યો છે અને રીનીટની માંગણી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। લખી રહ્યા છે ઝાલા, GSTV, રાજકોટ।